ગાયને આપણે સર્વદેવમયી કહીએ છીએ. ગાયની અંદર બધા જ દેવતાઓ છે. ગાવો વિશ્વસ્ય માતરઃ. ગાય માત્ર હિન્દુઓની નહીં, સમગ્ર વિશ્વની માતા છે. માતા પોતાના સંતાનને પાળે પોષે, એનું પેટ ભરે, એને સંસ્કાર આપે, માંદા સાજા થાય તો એની ચિંતા કરે, એના ઓહડિયા કરાવે, બાળકને રમાડે, જમાડે, વાલ કરે, પોતાના બાળકનું કલ્યાણ થાય એવું મા ઈચ્છે. ગાય સમગ્ર વિશ્વની માતા છે. એ આપણને પાળે પોષે એવી એનામાં ક્ષમતા છે, હતી અને હજી પણ છે. પણ આપણા દુર્લક્ષ્યને કારણે જે ગાય પૂજનીય છે એની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. સમાજમાં મૂલ્યોનો રાસ થાય, જેમ આપણી જન્મદાતા માતા, એની પણ સ્થિતિ બધે તો નહીં પણ ક્યાંક ક્યાંક દયનીય થતી જાય છે. વૃદ્ધાશ્રમમાં આંસુ સારતા સારતા એણે શેષ જિંદગી પોતાના બચ્ચાઓને યાદ કરતા કરતા, પોતાના જૂના દિવસોનું સ્મરણ કરતા કરતા વિતાવવી પડે છે. એ માંદી સાજી થયેલી વૃદ્ધ માતા, વૃદ્ધાશ્રમના સંચાલકો એની કાળજી લે, પણ જ્યારે સંતાન ભૂલી જાય, તકલીફ એ છે કે અત્યારે સૌથી મોટી સમસ્યા હોય તો એ કે સમાજ કૃતજ્ઞ થતો જાય છે. આ કૃતજ્ઞતા એ સૌથી મોટું પાપ છે. વિશ્વાસઘાત એ સૌથી મોટું પાપ છે. જે મા બાપે જન્મ આપ્યો, જે મા બાપે પાળી પોષી મોટા કર્યા, એ મા બાપ પ્રત્યે માણસ કૃતજ્ઞ થાય, એનું ગડપણ ન પાળે, એને વૃદ્ધાવસ્થામાં ન સાચવે, એના આશીર્વાદ ન લે, એ કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે. એ માણસ ગમે એટલો મંદિરમાં જતો હોય, ગમે એટલા પૂજા પાઠ કરાવતો હોય, પરમાત્માની પ્રસન્નતા એને ક્યારેય પ્રાપ્ત ન થઈ શકે. અને એટલા માટે એમ કહેવાય છે આપણે ત્યાં કે માતા પિતા એ પહેલા દેવ છે અને પ્રત્યક્ષ દેવ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તૈત્તરીય ઉપનિષદના આ બધા સંદેશ છે, આદેશ છે. આપણા વેદો, આપણા ઉપનિષદો જ્યારે આપણને આવો આદેશ સંદેશ આપતા હોય, તારી માતા એ તારા માટે પ્રત્યક્ષ દેવ છે, તારા પિતા તારા માટે પ્રત્યક્ષ દેવ છે, તારા આચાર્ય, તારા ગુરુજન જે તને વિદ્યા આપે છે એ તારા માટે પ્રત્યક્ષ દેવ છે. તારા ઘરે આવેલા અતિથિને પણ તું દેવ માનીને એનો સત્કાર કર. તૈત્તરીય ઉપનિષદની આ ઋચાઓ, આ વાણી, આ સંદેશ જીવનને ઘડે. યાદ રાખજો, સનાતનીઓ, જેટલા વેદથી દૂર થતા જશો, વેદના સંદેશથી દૂર થતા જશો, પતન તરફ જશો અને દુઃખી થશો. વેદથી દૂર થઈને, વેદના સંદેશની ઉપેક્ષા કરીને તમે જે વિકાસની વાતો કરશો એ વિકાસ અંતે રકાસમાં પરિણમશે. એ વિકાસ વિનાશ બની શકશે. वेदो खिलो धर्म मूलम, वेद ही समस्त धर्म का मूल है. माता पिता प्रत्यक्ष देव છે.
એની સેવા કરો, એના આશીર્વાદ લો. એમ ગાય પણ માતા છે, એ પોતાનું પોષણ કરે. આ તો હવે આપણે સ્થિતિ એવી થઈ, ગોચર ઓછા થવા માંડ્યા, ગાયો ધણમાં, હજી ગામડામાં તો જાય છે, પણ એ આખો દિવસ પોતે ફરે, ચરે અને દૂધ બને. એ પોતાના વાછરડાને જેટલું ના આપે એટલું આપણને આપે. સામાન્ય રીતે ગામડામાં પણ જે લોકો ગાયનું શોષણ નથી કરતા પણ ગાયનું પૂજન કરે છે, એ લોકો એક આંચળ ગાય માટે રાખે, 3 આંચળ દોવે, એક આંચળ ગાય માટે રાખે, એના વાછડા માટે રાખે, વાછરું માટે. तो 1/4 हिस्सा केवल अपने वत्स के लिए, बछड़े के लिए, और 3 हस्ते मनुष्य को दे देने वाली बड़ी परोपकारी गो माता. એ ગાયને દોઈ લઈને પછી આમ મૂકી દે છૂટી, એટલે ગલીઓમાં ફરતી ફરતી એ પ્લાસ્ટિકની થેલીઓમાં જે કંઈ ભરાયું હોય એ ભૂખી ગાય ખાવા માટે થઈ અને પ્લાસ્ટિકની થેલીને પણ પેટમાં નાખી દે, કારણ કે એની પાસે ક્યાં હાથ છે એવા કે એ છૂટું પાડે. અને પછી એ ગાય માતાના ઓપરેશન થાય છે ત્યારે કેટલાય કિલો એની અંદરથી પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે. હિન્દુઓ શરમ નથી આવતી. ગો માતાને માટે આવી સ્થિતિ ઉભા કરનારા આપણે ગો માતા કી જય હો, જય ઘોષ કરી શરમ આની ચાહીએ. સાંજના થોડું આટલું ખાણ રાખે એટલે ટાઈમસર 5 વાગે ગાય ઘરે આવી જાય, પાછી દોઈને પાછી એને છોડી દેવાની, કોઈ જવાબદારી નહીં. ગાયનું દૂધ લઈ લે. हिंदुओं को शर्म आनी चाहिए. આ કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે અને હિન્દુઓને પતન તરફ લઈ જશે. ગાય જે પૂજનીય છે એની સ્થિતિ આપણે દયનીય કરી નાખી. આ ગોપાલ કૃષ્ણ, આ રાધા કૃષ્ણ જે ગાયની પૂજા કરે છે, ભગવાનને પોતાના બધા નામમાં ગોપાલ નામ બહુ પસંદ છે. ગોપાલ કૃષ્ણ જે ગાયોને ચારવા માટે, જે ગાયોની સેવા કરવા માટે થઈને ભગવાને અવતાર લીધો અને આ બધી લીલા કરી. ગાયના પગમાં જોડા નહીં. કૃષ્ણ કહે છે યશોદાને, માં હું પગમાં કેવી રીતે પહેરું? મારી આરાધ્યા ગો માતા પગમાં જોડા નથી પહેરતી. ઉઘાડે પગે આંટા માર્યા, ગાયું ચારી. ગોચારણ લીલા શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં પ્રભુની બાલ લીલાઓમાં આ ગોચારણ લીલા બહુ મહત્વની છે. તમે શ્રી કૃષ્ણનું નામ લો, તમે શ્રી કૃષ્ણના સ્વરૂપના દર્શન કરો. શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી આ 4 વસ્તુ એને તમે કૃષ્ણથી જુદી ન કરી શકો. કૃષ્ણથી તમે ગાયને જુદી ન કરી શકો. શ્રી કૃષ્ણથી તમે એની મુરલીને જુદી ન કરી શકો. કૃષ્ણની વાત આવે એટલે હાથમાં એ મોર મુકુટ બંસીધારી, જેના હાથમાં મુરલી છે, વંશી વિભૂષિત કરાન, નવનીરદાભાત પીતાંબરાત અરુણ બિંબ ફલાધરોષ્ઠાત. મુરલી વગરના માધવની તમે કલ્પના ન કરી શકો. સુદર્શન ચલાવનારા કૃષ્ણ યુગ કાર્ય માટે એ પણ એટલા જ આરાધ્ય છે. પણ વાત જે મુરલીની છે, જે મુરલી આખા વિશ્વને ગાંડું કર્યું. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં 5 ગીતો છે મહત્વના. એમાં એક ગીત છે વેણુ ગીત. વેણુર મધુરા, મુરલી. કૃષ્ણ સાથે તમે ગાયને
કૃષ્ણથી વિખૂટી ન કરી શકો, એનાથી જુદી કરી ન શકો. ગાય વગરના ગોપાલનું તમે સ્મરણ, એનું ચિંતન કેવી રીતે કરી શકો? તો ગાય, મુરલી, વેણું. ત્રીજી વસ્તુ મોરપીંછ. મોરપીંછ વગરના કૃષ્ણ. બર્હાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈ જયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સુખદેવ ભગવાન કહે છે ભાગવતના 10મ સ્કંદના 21મા અધ્યાયમાં, વેણુ ગીત. આવું ધ્યાન છે શ્રી કૃષ્ણ. બર્હાપીડમ, બરહ એટલે મોરપંખ, આપીડ એટલે મુકુટ, જેના મસ્તક ઉપર મોરપંખનો મુકુટ છે. સત્તાધીશો સત્તાના મુકુટને ધારણ કરે તો એ મોરપીંછના હોવા જોઈએ, હળવા. નહીં તો સત્તા ઘણીવાર કાં તો બોજો બની જાય અને કાં તો સત્તાની ગરમી દિમાગમાં ચડી જાય. કૃષ્ણ માથે મોરપીંછ ધારણ કરે, મોરપીંછનો મુકુટ, મોરપંખ. તો કૃષ્ણ અને ગાય, કૃષ્ણ અને મુરલી, કૃષ્ણ અને મોરપંખ, અને ચોથું કૃષ્ણ અને રાધા. માત્ર 11 વર્ષની લીલા વ્રજની, અને એમાં રાધાજી સાથે છે, પછી ક્યાંય નથી રાધાજી. ન મથુરામાં न द्वारका में. वैसे आप अभी द्वारका जाते हो, बेट द्वारका में રાધિકાજીનું મંદિર છે અને આખો વહીવટ રાધિકાજીના હાથમાં છે, એવો ભાવ છે ત્યાં બેટ દ્વારકામાં. ટોટલ વહીવટ રાધિકાજીના હાથમાં. એનો અર્થ રાધાજીના ભાવથી કૃષ્ણની સેવા કરવાની. વહીવટ જે કંઈ કરો, મંદિરનો હોય, સંસ્થાનો હોય, રાધાજીના ભાવથી કરો. અને રાધાજીના ભાવથી એનો અર્થ છે સમર્પણ, સમર્પણ, સમર્પણ. કોઈ જગ્યાએ સ્વાર્થ નહીં, ખુરશીની લડાઈ નહીં, પદની લડાઈ નહીં, એમાંથી પૈસા તારવવાની તો વાત જ ભૂલી જાઓ. રાધા ભાવથી સેવા થવી જોઈએ શ્રી કૃષ્ણની. સંસ્થા હોય, મંદિર હોય, રાધા ભાવથી સેવા થાય. વહીવટ રાધાના હાથમાં. વહીવટ આવા લોકોના હાથમાં હોવો જોઈએ જેની અંદર રાધા ભાવ હોય, સમર્પણ હોય, પ્રેમ હોય. ઘણા લોકો એમ કે ભાગવતમાં રાધાજીનું નામ કેમ ક્યાંય નથી? રાધાજીનું નામ નથી, પણ રાધાજીનું કામ છે. રાધાનું કામ બોલે છે. રાધા. ઇવન યશોદા માટે પણ ગોપી શબ્દ આવ્યો. યશોદાના નામની જગ્યાએ ગોપી. ઇત્થમ વિદિત તત્વાયામ ગોપિકાયામ સ ઈશ્વર વૈષ્ણવીમ વ્યતનોન્માયામ. એકદા ગૃહદાસીષુ યશોદા નંદગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. ક્યાંક યશોદા અને ક્યાંક યશોદાની જગ્યાએ ગોપી શબ્દ. ગોપી એટલે જે ગોપનશિલા છે. ગોપાયતી શ્રી કૃષ્ણમ સ્વહૃદયે સા ગોપી. જે શ્રી કૃષ્ણને પોતાના હૃદયમાં છુપાવી રાખે છે એ ગોપી. જે પોતે ગોપનશિલા છે, એ આગળ આવતી નથી, એ ફેમસ થવા માંગતી નથી. એણે પ્રસિદ્ધિથી દૂર રહેવું છે. એણે તો ખાલી પ્રેમ કરવો છે, એણે સેવા કરવી છે, એણે માત્ર શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા છે. ગોપી ગોપનશિલા છે. ઘણા કરે નહીં કાંઈ અને ફ્રેમમાં બહુ રહે. એને નામ જોતું હોય, એને હાર પહેરવા હોય, મોટાઈ જોતી હોય. આપણે ત્યાં એક શબ્દ છે કાર્યકર્તા, કે અમે કાર્ય કરતા. પછી કાર્ય કરતા હોય કે ન હોય, પણ કહેવાય કાર્ય કરતા. અહીંયા તો બહુ સારું છે કે તમે અહીંયા અણહિલવાડની આ ધરતીમાં અને આ મહોત્સવમાં મેં એમ સાંભળ્યું કે દિનેશભાઈને બધાએ ભેગા થઈને લગભગ 400-500ની સેના અહીંયા એ ગાય માતાને નામે સેવા કરવા માટે
બધાના નામે આપણને ખબર નથી. આ ગોપી જેને સ્ટેજ ઉપર આવવું નથી, જેને નામ પોતાનું થાય એવી કોઈ ખેવના નથી. માત્ર ને માત્ર સેવા સેવા સેવા. આ ગોપી ભાવ છે, આ રાધા ભાવ છે. કૃષ્ણ હોય ત્યાં રાધા હોવી જ જોઈએ. રાધા વગરનો કૃષ્ણ અધૂરો લાગે. બિના રાધા શ્યામ આધા. તો રાધા ભાવથી સંસ્થાઓ હોય એમાં સેવા થવી જોઈએ. અમારું નામ અમારું નામ. અને છતાંય મજાની વાત એ કે કૃષ્ણ દ્વારકાધીશ થયા રૂકમણી સાથે અને અષ્ટપટ્ટ મહિષીઓ સાથે એમના લગ્ન થયા. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી 16,108 રાણીના સ્વામી. પણ મંદિરો હોય છે તો એમાં લગભગ કૃષ્ણ સાથે રૂકમણી ક્યાંય નથી, રાધાજી જ છે. દ્વારકામાં તમે જાઓ તો ત્યાં, અથવા તો તમે વિઠ્ઠલનાથ ભગવાન પંઢરીનાથના દર્શન કરો તો ત્યાં રૂકમણી લક્ષ્મીજી મંદિર છે, વિઠ્ઠલ રૂકમાઈ. પણ નહીં તો કૃષ્ણ સાથે ઊભા રહેવામાં રાધા જ હોય છે. કૃષ્ણની સાથે રાધાનું નામ જોડાયેલું છે. રાધા રાધા કૃષ્ણ રાધા. ગાઓ. રાધા રાધા કૃષ્ણ રાધા. સબ ગાઈએ. રાધા રાધા કૃષ્ણ શ્રી રાધા રાધા કૃષ્ણ રાધા. 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 શ્રી રાધા રાધા કૃષ્ણ શ્રી રાધા રાધા કૃષ્ણ રાધા. શ્રી રાધા રાધા કૃષ્ણ રાધા.
શ્રી રાધા રાધા કૃષ્ણ શ્રી રાધા राधा है अविरल बहने वाली कृष्ण प्रेम की धारा. ધારા ધારા તમે એક ધારું બોલે ને તો એમાં રાધા રાધા આવે, એમાંથી આ ધ્વનિ નીકળે. ધારા 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 ધારા. અવિરલ બહેને વાલી શ્રી કૃષ્ણ પ્રેમ કી ધારા રાધા. શ્રી કૃષ્ણની આહ્લાદની શક્તિ, શ્રી કૃષ્ણનો આત્મા એ રાધા છે. અને એ પ્રેમ હોય એને પ્રગટ ન થવું હોય. પ્રેમમાં એટલું છે, સંગોપન જેટલું કરો ને એટલો પ્રેમ વધે. સંગોપનથી સુરક્ષિત રહે, સંગોપનથી વૃદ્ધિને પામે. એટલે પ્રેમના બહુ ઢંઢેરા ન હોય. मेरे पिया मैं तो चुप चुप चाह रही, मेरे पिया मैं तो चुप चुप चाह रही, तुम बरसो जिम मेघा सावन, मैं तो चुप चुप नाह रही, मेरे पिया मैं तो चुप चुप चाह रही. પ્રેમ એ કોઈ આમ કોઈ એવી વસ્તુ, એવો પદાર્થ નથી, પણ પ્રેમ અનુભવાય. પાછું એવું ખરું કે પ્રેમને આપણે છુપાવવો જોઈએ, એ સારું છે. મહત્વની વસ્તુ હોય એને તમે બહુ આમ સાચવીને રાખો, એને કંઈ બજારમાં ન મુકાય. તમારો મહત્વનો સાચા હીરાનો નેકલેસ હોય, કિંમતી હોય, તો એને તો તમે તિજોરીમાં મૂકી રાખો, સાચવીને રાખો. એનું પ્રદર્શન તો જ્વેલર્સને ત્યાં એના શોરૂમમાં ભલે હોય, કારણ કે એણે વેચવું છે, પણ તમે એકવાર લઈ આવો પછી તમે એને સાચવીને રાખો. હા, તમે ક્યાંક પહેરો, લગ્ન હોય, ક્યાંક પાર્ટીમાં જવાનું હોય, ક્યાંક પ્રસંગ હોય, ત્યારે તમે પહેરો, પણ પછી બહુ સાચવીને મૂકી રાખો છો. પણ ગમે એટલું એને છુપાવવાની કોશિશ કરો, અંતે પ્રેમ તમારી આકૃતિમાં પ્રગટ થાય, તમારી કૃતિમાં પ્રગટ થાય, તમારા ભાવોમાં એ પ્રગટ થઈ જ જાય. પ્રેમ છુપાયા ના છુપે, જાગટ પરગટ હોય, ગર મુહ કછુ બોલે નહીં, તો ये नैन देत हैं रोई. प्रेम छिपाया ना छिपे, प्रीत छिपे नहीं पीठ देखायो. તો રાધા વગરના કૃષ્ણની કલ્પના ન થાય. તો ચાર વસ્તુ શ્રી કૃષ્ણ સાથે ઇન્સેપરેબલ છે, એનાથી છૂટી ન કરી શકાય. કૃષ્ણ અને ગાય, કૃષ્ણ અને મુરલી, કૃષ્ણ અને મોરપીંછ, કૃષ્ણ અને રાધા. તો ગોપાલ કૃષ્ણ એ ગાય માતા જે પૂજનીય છે, સર્વદેવ સ્વરૂપા છે, એની આવી દયનીય સ્થિતિ આ મનુષ્યની કૃતઘ્નતા છે. કૃતઘ્નતા શબ્દ જેને અઘરો પડતો હોય તો નમક હરામી. સ્વયં ભગવાને જે ગાયની સેવા કરી, એ ગાયની આપણે આ દશા કરીએ, એ મનુષ્ય જાતની નમક હરામી છે. નહીં ખાલી હિન્દુઓની માતા છે એમ નહીં, ગાવો વિશ્વસ્ય માતરઃ. જે ગાયનું દૂધ પીવે છે, ગોદ્રવ્યનો ઉપયોગ કરે, અરે એ તો એવી માતા છે. હિન્દુઓ તો કોઈ દિવસ ગાયનું માંસ ખાય નહીં, ગાયને મારે નહીં, ગાયનું માંસે ન ખાય. પણ જે લોકો મારી નાખે છે અને એનું માંસ ખાય છે, એનું પેટ ભરે છે. એ નમક હરામી ન કરો, નમક હરામી ન કરો. વિશ્વના દરેક ધર્મના જે વિચારશીલ મહાપુરુષો છે, એણે ગાયનું મહત્વ સમજ્યા છે, સમજાવ્યું છે.
પણ ગાયની દશા અત્યારે બુરી છે. ત્યારે શ્રી હરિઓમ ગૌશાળા એક કૃતજ્ઞતાનો યજ્ઞ કરી રહી છે. આ કૃતજ્ઞતાનો યજ્ઞ છે. જે ગાય હવે દૂધ આપવા જેવી નથી રહી, દૂધ આપતી નથી, જે ગાયની પાસેથી હવે કાંઈ મેળવવા જેવું રહ્યું નથી, જે ગાયો બીમાર છે. હું ગઈકાલે અહીંયા આવતા પહેલા કથાનો પ્રારંભ જ આ ગોતીર્થમાં ગો પૂજનથી કર્યો. ગાયોની પાસે ગયો, થોડું ખવડાવ્યું. આ ભાઈએ બધી વ્યવસ્થા કરી. મંડપમાં પ્રવેશ કરતા પહેલા પણ ગોપૂજન થયું. તો બીમાર ગાયો, અપંગ ગાયો, કોઈકનો પગ કપાયો છે, કોઈક નરાધમે કોઈક ગાયકની ઉપર એસિડ નાખ્યું છે, તો જે રીતે એની ચામડી બળી ગઈ. હે ભગવાન, આ માણસની જાતને શું થયું છે? ધીમે ધીમે રાક્ષસ થતો હોય, અને કૃતજ્ઞતા તમને રાક્ષસ કરી નાખશે. સમાજ પ્રત્યે કૃતજ્ઞ ન બનો, પોતાના પરિવાર પ્રત્યે કૃતજ્ઞ ન બનો, પોતાના રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞ ન બનો, માનવતા પ્રત્યે કૃતજ્ઞ ન બનો. માનવ બનીને માનવોની હિંસા, આતંકવાદ, પછી તમારો ધાર્મિક, તમારો મઝહબી એજન્ડા હોય કે તમારો પોલિટિકલ એજન્ડા હોય, પણ આ કૃતજ્ઞતા માણસને રાક્ષસ બનાવે છે. અને આવા રાક્ષસોના પાપ જ્યારે વધે ત્યારે પૃથ્વીથી એ સહન થતું નથી. કૌન ભૂમિ સે ભારી? પાપ ભૂમિ સે ભારી. ત્યારે ધર્મની ગ્લાનિ થાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. એટલા માટે આપણે ત્યાં ધર્મનો અર્થ કેવલ ઉપાસના પદ્ધતિ નથી. ધર્મ શબ્દની બહુ વિશાળ વ્યાખ્યા છે સનાતન ધર્મ પાસે. અને તેથી ધર્મનું અંગ્રેજી કરવું, રિલિજિયન, એ સાચો શબ્દ નથી ધર્મ માટે. ધર્મ કેવલ એક ઉપાસના પદ્ધતિ નથી. આપણા માટે હિન્દુ ધર્મ, સનાતન વૈદિક હિન્દુ ધર્મ એ જીવન શૈલી છે. ઇટ્સ અ વે ઓફ લાઈફ. एक स्वस्थ जीवन शैली का नाम सनातन वैदिक हिंदू धर्म है. एक ऐसी स्वस्थ जीवन शैली जहां हार्मनी है, एक संवादिता है. व्यक्ति के अपने वैयक्तिक जीवन में संवादिता, वाणी, વર્તન અને વિચારમાં સંવાદિતા. એને જ મહાત્મા કહે છે મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. વાણી, વિચાર ને વર્તન જેના એક છે એ મહાત્મા છે. બોલે કાંઈક, કરે કાંઈક, વિચારે કાંઈક, એ દુરાત્મા. દુરાત્માનો સંગ ન કરવો, મહાત્માનો સંગ કરવો. તો વાણી, વિચાર અને વર્તનમાં હાર્મની, સંવાદિતા એ માણસને સજ્જન બનાવે. આ હાર્મની ધર્મથી આવે. નહીં તો બોલે કાંઈક, કરે કાંઈક, વિચારે કાંઈક, એ દુરાત્મા, એ દંભ છે, એ પાખંડ છે. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મના. હાર્મની પારિવારિક જીવનમાં, આપણા સંબંધોમાં હાર્મની, સંવાદિતા. પતિ પત્નીના સંબંધમાં સંવાદિતા, ભાઈ ભાઈના સંબંધમાં સંવાદિતા, પિતા પુત્રના સંબંધમાં સંવાદિતા. આમ દરેક જગ્યાએ સંવાદિતા, હાર્મની. એનું નામ હિન્દુ ધર્મ. સમાજ સાથેના આપણા વ્યવહારમાં સંવાદિતા.